bossism or slaverism in society is a crime. It is punishable. But we do not agree in Indian society or in education system. તમારો દીકરો કે દીકરી તમારા ગુલામ નથી. તમારી પત્ની પણ તમારી ગુલામ નથી. અને દરેક શિક્ષક ધ્યાન રાખે, તમારો સ્ટુડન્ટ તમારો ગુલામ નથી. હા, તમે વહેલા જન્મ્યા એ તમારા વિદ્યાર્થીનો ગુનો નથી. અને વહેલા જન્મ્યા એટલે વહેલા ભણી લીધું. આ લોકો મોડા જન્મ્યા છે તો મોડા ભણશે, એ કોઈ ગુનો નથી. અને તમે વધુ વહેલા જાણી લીધું અને અમે મોડા જન્મ્યા તો જાણવાનું રહી ગયું. એમાં તમે મહાન થઈ ગયા અને અમે ગુનેગાર, એ ભૂલી જાઓ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ એ બધું હતું. હવે ગૂગલ છે. તમે શિક્ષકો કરતા એ લોકો અદ્ભુત છે. You can clear the 1 or 2 or 3 definition of a particular concept. But Google will give 100 definition and 1000 clarification of any corner of any subject. શિક્ષકો ગામડાઓમાં હવે ચાલો કદાચ પણ બાકી તમારું ગુરુત્વ ગયું. હવે તો આંગળીના ટેરવા ઉપર, અને એ કોમ્પ્યુટર બી નહીં જોઈએ, ફોનમાં બધું જ જાણી જશે. કદાચ તમારા કરતા વધારે વ્યાખ્યાઓ કે કોન્સેપ્ટ જાણી ગયા. તો જો તમને ગુડ મોર્નિંગ સર કે હાલો સર કે બાજુમાં ઉભા રહી જાય તો નસીબ માનવાનું. બાકી એ તમારા કરતા વધુ સારું જાણી ગયો છે એવી એને ખબર છે, અને છતાંય રિસ્પેક્ટ આપે. So there will not be any bossism, no slavery, no superiority complex. ગયા વર્ષની 2025ની વાત કરું, 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓએ 383 શિક્ષકોને ક્લાસમાં જ ગોળી મારી દીધી. રિવોલ્વર લઈને આવવાની સ્કૂલે દરેકને છૂટ છે. અને માની લો કે કોઈ વિદ્યાર્થીને ગોળી નથી મારવી તમને, તો એક ફોન કરી દેશે કે આ શિક્ષક મારી પર દબાણ કરી રહ્યો છે, પ્રેશર. અને શિક્ષક ગયો જેલમાં, જોબ બી ગઈ, નો એવિડન્સ રિક્વાયર્ડ. So no bossism is there. એવું કંપનીઓમાં પણ છે. કામ કરશે એફિશિયન્ટલી, ટોપ ક્વોલિટીનું, પણ જો બોસ બનીને ફાયર કરશો તો એ તરત કહી દેશે આ રહ્યું રાજીનામું. કેમ કે એને તો આવડત છે, 10 કંપનીઓ નોકરી આપશે.
નો બોસિંગ રિક્વાયર્ડ. અને એ સમાજમાં પણ અહીં છે. આપણે ત્યાં હજી શિક્ષકોનો ત્રાસ છે, નોકરી આપે છે એ લોકોનો બી ત્રાસ છે, અને ઘરમાં મા બાપનો પણ ત્રાસ છે. અમે કહીએ એમ કરો, સવારે 6 વાગ્યામાં ઉઠો, ઘરના ભાખરી છુંદો ખાઓ, 5 શર્ટ છે, 6ઠું કેમ લીધું, કેટલા કમાઓ છો, ક્યાં ખર્ચો છો, એનો હિસાબ આપો. ના, તમે કશું જ મરજી મુજબ નહીં કરી શકો, કેમ કે સંતાનો તો નોકર છે. નાનપણથી મારવાનું સ્કૂલ અને ઘરે ચાલુ કર્યું છે. રાજુઓ 10-15 વર્ષે, એ 20 વર્ષે પોતાના પગ ઉપર ઊભો થઈ ગયો હશે, તમારાથી વધારે કમાતો હશે, મજબૂત હશે. હવે તમે હશો 60, હવે હાથ ઉપાડો, કદાચ હાથ ઉપડશે પણ નહીં. અને કમનસીબ જો હશો તમે, તો એ તમારી પર હાથ ઉપાડી લેશે અને તમે બચી નહીં શકો, સહન પણ નહીં કરી શકો. સંતાનો ઉપર જ તમે ત્રાસ કરો છો, એ નહીં ચાલે. પણ પતિ પણ પત્ની ઉપર ત્રાસ કરશે, એ નહીં ચાલે. આ બધા ગુનેગાર છો. તમે ગુનો જીવનભર કરો છો. સંતાનોને દબડાયા હતા, ગુનેગાર. પત્નીને દબડાઈ હતી, ગુનેગાર. ગુના થઈ ગયા, કદાચ પાપથી વધારે. તો મૃત્યુ પામશો ત્યારે પાછળ ખાલી સ્વર્ગસ્થ લખવું, દેટ ઇઝ અ ફોર્મેલિટી. બાકી દરેકને પોતાને અને સમાજને ખબર છે, આના માટે નરકસ્થ લખો. આ સ્વર્ગમાં ન હોઈ શકે આટલો પાપી. આ ગુનો છે. કોઈ છોડ નાનકડો હોય, 1.5 ફૂટનો ઉછરતો હોય, અને એમાં વિસ્તરી ગયેલો લીમડો એને વિકાસ ન કરવા દે. આવું તો કોઈ દિવસ બનતું નથી. એટલે તો જંગલોમાં અબજો વૃક્ષો છે. કુદરતમાં નથી. ધોળું કે કાળું, બધા વાદળને મુક્ત રીતે વિહરવાની છૂટ છે. સૂર્યની મરજી પડે ત્યાં કિરણ આપે છે. એ અંબાણીની શરમ નથી ભરતો કે અમિતાભની શરમ નથી ભરતો. વરસાદ એની મરજી પડે ત્યાં વરસે છે. ત્યાં નરેન્દ્ર મોદી દાદાગીરી ન કરી શકે કે હું પીએમ છું, મારા વતન વડનગરમાં ધોધમાર પડ. ન, એ વરસાદ નક્કી કરશે. તું પીએમ હોય, તુસી જાઓ ભાડ મેં. વડનગર આ વખતે મારા વરસાદના લિસ્ટમાં નથી. કુદરત કોઈનું માનતી નથી. તમે કેવી રીતે ગુલામો બનાયા? તમે ઉઠ્યા એટલે ચા એને તમારી પત્ની આપવાની, તમારા કપડા એને ધોવાના, તમારા કપડાની ઇસ્ત્રી એને કરવાની, તમારા બૂટને મોજા એને આપવાના, તમને ગમતું જ શાક દાળ ટેસ્ટથી બનાવવાનું, નહીં તો ખાવાનું તમે ઘા કરો. અરે કોને આપે આ બધા અધિકાર? કોણે કહ્યું પુરુષે રસોઈ નહીં કરવાની, પુરુષે ચા બનાવીને પત્નીને નહીં પીવડાવવાની? કોણે કહ્યું કે પીઠ દુખે છે કેળ કે પગ પત્નીના તો પતિએ નહીં દબાવવાના? આ બધા કાયદા તમે બનાયા.
એક વસ્તુ યાદ રાખો, એની ટાઈપ ઓફ exploitation is a way to hell. It is absolutely crime. અમેરિકામાં ખાલી ઊંચા અવાજે કોઈ પતિ પત્નીને કહે, એ તરત ફોન કરી દેશે અને આવીને પોલીસ લઈ જશે. કોઈ ખુલાસો નહીં ચાલે, કોઈ દબાણ નહીં, કોઈ ગુલામ નથી. નહીં, પત્ની તો કહેવાનું જ કેવી રીતે, કેમ કે લગ્ન જ ક્યાં કર્યા છે, આપણને ગમ્યું એટલે જોડે રહ્યા, બસ હવે નથી ગમતું, ગેટ લોસ્ટ. અહીં ગુલામીની કોઈ સિસ્ટમ છે નહીં, ના સ્કૂલમાં ના સંસારમાં, જીવનમાં. બધા મુક્ત. તમે નક્કી કેવી રીતે કરો? મને અહીંયા હું ગયેલો એક લેક્ચરમાં, ત્યારે થોડીક યુવતીઓએ મને ક્વેશ્ચન કર્યો હતો. બહુ અદભુત વાત કરી હતી. શોર્ટ પહેરેલું અને લૂઝર પહેરે એટલે જાંગ સાથે પગ અને છાતીનો ઉપલો ભાગ 75% દેખાય. સર, આ અમે પહેરીએ એ ગુનો છે? આ લોકો કહે છે કે સંસ્કારી નહીં અમે લોકો. એ વાતચીતમાં એણે એવું કહ્યું કે સર, મારી છાતી ગોળ છે, ગોરી છે, મારી સાથળ કે જાંગ ગોરી છે. એના કરતા વધુ ગુનો મારી છાતી અને મારી જાંગ જોનારાનો ખરો કે નહીં? આ ના હોવું જોઈએ. હા, તો તું શું કામ જુએ છે? આ જોવું એ ગુનો છે કે નહીં? તે જોયું એ તારી સ્વતંત્રતા છે, તો એ બતાવવું એ પણ મારી સ્વતંત્રતા છે. અહીં લગભગ ગુજરાતીઓની વાત છે એ પણ પોકે છે, પણ 98% પુરુષ અને સ્ત્રીઓ ચડ્ડી જ પહેરે છે. ટોપ પણ હવે તો નથી પહેરતી. એવું ઇનર આવી ગયું છે કે એમની છાતી એમણે જેટલી કવર કરવી જોઈએ કરી શકે છે. મારું શરીર મારે કેટલું બતાવવું એ હું નક્કી કરીશ, સમાજ નહીં. અને હું ઓછું બતાવું તો સંસ્કારી, અને વધારે બતાવું તો હું ચારિત્ર્ય ભ્રષ્ટ. તો સમગ્ર આદિવાસી પ્રજા કપડા પહેરતી જ નથી લગભગ. તો સંસ્કાર વિહીન ગણાય. જંગલોમાં આદિવાસીઓમાં બળાત્કાર થયા, અપહરણ થયા, સ્ત્રીના મર્ડર થયા, એવા સમાચાર ક્યારેય આવતા નથી. અને સંસ્કારની વાતના શહેરોમાં થાય છે. તમે કપડા પહેરો છો તો પણ નગ્નતા તમારે ત્યાં વધુ છે. વી હેવ ટુ. હું ક્યાં પણ તરફેણ નથી કરતો કે સ્ત્રીઓને નગ્નતાની વાત, કે છોકરાઓએ મા બાપનું ના માનવું, છોકરાઓએ શિક્ષકોનું ના માનવું, નહીં, આવી કોઈ વાત નથી કરતો. અને છતાંય 100% એજ્યુકેશન આ દેશોમાં છે. નો બોસિઝમ. કોઈ વિદ્યાર્થી તમારો ગુલામ નહીં.
અને શિક્ષક પણ આઝાદ. મેં ઢગલાબંધ શાળાઓમાં મળવા જવાનું બન્યું મારે, તો શિક્ષક ચડ્ડી અને ટી શર્ટ અને ટોપ ક્વોલિટીના બુશર્ટ પહેરીને પીરિયડ લેતો હતો અને ટેબલ ઉપર જ વાઇનનો મોટો ગ્લાસ ભરેલો હતો અને એના હાથમાં સિગરેટ હતી. મેં એમને સાંભળ્યા હતા, ઘણા બધા પ્રોફેસરોને સાંભળ્યા. અદ્ભુત, અદ્ભુત. મારે થોડીક વાત એમણે મને કોફી માટે બોલાવે ત્યારે થઈ. ત્યારે એમણે મને કહ્યું, મેં પૂછ્યું, સર અહીંયા ડ્રેસ કોડ નથી હોતો? તો કે હું એવી સ્કૂલમાં કામ જ નહીં કરું એવા વિદ્યાર્થીઓ સાથે કે જેની નજર મારા વાઇનના ગ્લાસ પર છે, કે વાઇનના કેન ઉપર, કે સિગરેટ પર, કે મારી શોર્ટ ઉપર છે. નથી, મારે ભણાવવું જ નથી. યુ ફોકસ on my lecture only. What is my behavior? What is my dressing? Is my freedom. એ ન તો વિદ્યાર્થીઓ નક્કી કરશે, ના સંસ્થા. અને લાજવાબ એજ્યુકેશન આપે છે. યુ કેન નોટ અંડર એસ્ટિમેટ 17-18 વર્ષના વિદ્યાર્થી કે યુવાન ને તમે અંડર એસ્ટિમેટ ન કરતા. અહીં છોકરાઓ ભણેલા શિક્ષક કરતા વધુ છે. એમને કોમ્પ્યુટર લેબમાં બેસીને ઢગલાબંધ કામ કરવાનું ગમે છે. આપણે ત્યાં 22 વર્ષે ગ્રેજ્યુએટ થવાય, અહીં 22 વર્ષે ડોક્ટરેટની ડિગ્રી લઈને બેઠા છે. 30 વર્ષે 2 વખત પીએચડી થયેલા છે. નો સ્લેવરી. હું લેબમાં બેસીશ, કોમ્પ્યુટર પર બેસીશ, કામ કરીશ, થીસીસ સબમિટ કરીશ. હા, નવી પેઢી અદ્ભુત બનાવવા માટે અને કોઈ બલિદાન વૃદ્ધોએ આપવાનું નથી. યંગર જનરેશન નીડ્સ નો સેક્રિફાઈસ. નહીં, એ બી કાઢી કાઢો. તમે ઉપકાર કર્યો. અને બીજું એક ખતરનાક વાત કરું, સમાજ ધ્રુજી જશે એવી વાત કરી અહીં. તો તમે કહેશો કે હા, અમે સલાહ નહીં આપીએ. How can you neglect that truth? કે અમે જન્મ જ ન આપ્યો હોત તમને તો, એટલે ઇટ ઇઝ અવર ગ્રેટ ઓબ્લિગેશન કે અમે જન્મ આપ્યો. ધ્રુજી ગયો. નવી પેઢીએ સણસણતો લાફો માર્યો. इसकी गूंज बरसों तक सुनाई देगी. I did not apply. મેં અરજી નહોતી કરી કે મને જન્મ આપો. તમે જન્મ આપ્યો છે એ સોશિયલ એક્સિડન્ટ છે. That is not obligation. તમે મને આપેલો જન્મ એ ઉપકાર નથી.
એ તો તમે અને મારી માં હસબન્ડ વાઇફ સેક્સ્યુઅલ એન્જોયમેન્ટ કર્યું હતું. તમે તમારા આનંદનો ઉપયોગ કરતા હતા, એમાં અમારો જન્મ થઈ ગયો. કોઈ ઉપકાર નથી. માની લો તમે સેક્સ્યુઅલ એન્ટરટેનમેન્ટ કર્યું જ ન હોત, કે તમારામાં સેક્સ્યુઅલ પાવર્સ જ ન હોત, તો તમે અમને જન્મ ના આપત, તો તમારો કોઈ ઓબ્લિગેશન જ ના હોત. તમે અમારા મા બાપ બન્યા ને અમને જન્મ આપ્યો, એ કોઈ ઉપકાર નથી. યાદ રાખો, તમે જલસા કરતા હતા અને તમારા જલસાનું પરિણામ અમે છીએ. અને હવે જો તમે સિચ્યુએશન યોગ્ય ન બનાવો તો અમારી જિંદગીનો ભોગ લેવાય. અને માટે તમે મા બાપ એટલે અમારા માલિક, કેમ કે જન્મ આપ્યો તો નહોતો આપવો. આઈ ડિડન્ટ એપ્લાય ફોર ધેટ. આકાશમાંથી તમે પરમ તત્વ છો, મને જન્મ આપો, મને તક આપો, મેં તો કહ્યું નહોતું. તમને ઊંઘ નહોતી આવતી, તમે લાઈટ બંધ કરી, તમે આનંદ ભોગવ્યો, પરિણામ અમે ભોગવ્યા છે. હવે આ થિયરી આપે છે they don't, એટલે અહીંના મા બાપને આ લોકો ફોન કરે, હેલો કરે, ટેક કેર કે તો નસીબ માને છે. કેમ કે પેલા લોકો તો મનમાં આ માને છે, તમે ગુનેગાર છો અમને આવી હલકટ જિંદગી આપવા બદલ. પેદા જ શું કેમ કર્યા? જો અમને શ્રેષ્ઠ જિંદગી આપી નહોતા શકતા, તમે ગુનેગાર છો, માલિક નથી. અને યુરોપના દેશોએ એક ગજબ ની ફિલોસોફી પેદા કરી. હા, અમે સેક્સ એન્જોય કરીશું, લગ્ન કરીશું, લિવિંગમાં રહીશું, અમારી મરજી. પણ જ્યાં સુધી અમને એવો કોન્ફિડન્સ નહીં આવે કે અમે બાળક લાવીએ અને એના માટે સ્વર્ગ પેદા નહીં કરી શકીએ તો અમે બાળક નહીં લાવીએ. એવા બધા દેશોએ અત્યારે ગવર્મેન્ટ પ્રોસેસ કરવી પડે છે કે જે કપલ એક બાળકને જન્મ આપશે એને આટલી સગવડ આપીશું. નથી આપવી અમારે નથી તમારી સગવડ જોઈતી. આવનારું બાળક અમારાથી દુઃખી થાય, અમે એવી ભવ્ય કમાણી કરતા નથી, તો અમે એન્ટરટેઇન કરીએ અને જે ફળ આવે બાળકનું એ બિચારું દુઃખી થાય. ના, હા, અમને એવું લાગશે કે જન્મની સાથે જ આને અમે બધી જ શ્રેષ્ઠ સગવડ આપીશું તો જ બાળક લાવીશું, નહીતર નહીં લાવીએ. અહીંયા 42 દેશો યુરોપના, એનો જન્મ દર માઇનસ થઈ ગયો. નથી આપતા લોકો, કેમ કે અમે સરસ જિંદગી આપવા માંગીએ છીએ. તમને ખબર છે અહીંયા 12 ધોરણ સુધી એજ્યુકેશન ફ્રી, એટલે બધા જ 12મા સુધી ભણે, પછી નહીં ભણે. કેમ કે પછીનું 1 વર્ષ, એ વર્ષે 20 લાખનો ખર્ચો કરી શકશે મા બાપ, ખાલી એજ્યુકેશનનો 20 લાખ, પછી એને મેન્ટેન થવાનું જુદું. એટલે બાળકો ભણતા જ નથી, ના પાડે. ફ્રી છે ત્યાં સુધી ભણીએ, પછીના 25 લાખ વર્ષે
મા બાપ ઉપર નહીં. અને મા બાપ બી બાળક જ નથી લાવતા, અને લાવે તો 12th સુધી ભણે. સી એટલે હું એવું નથી કહેતો ભારત ખરાબ, એવું કશું નથી કહેતો. બાળકો ખરાબ એવું પણ નથી કહેતો. ભલે ને વધારે હોય. જો ને કૃષ્ણ 8મો હતો કે નહીં? 1 કે 2 કર્યા હોત તો કૃષ્ણ મળત નહીં. ટાગોર 13મું સંતાન હતું અને પહેલું નોબેલ પારિતોષિક લાવેલા. એટલે મને વધારે બાળક સામે વિરોધ નથી. પણ જ્યાં સુધી આ વાત મારા મનમાં બેસી ગઈ, ચારે બાજુ દીકરા દીકરીઓના સ્વપ્ન પૂરી કરી શકીએ એ સ્થિતિમાં આવીએ તો જ બાળક લાવીએ. અને લાવી દીધું તો પાક્કું યાદ રાખીએ, આઈ એમ નોટ obliging. હું ઉપકાર નથી કરતો. હું એક જીવ મારે ત્યાં આવ્યો છે, એને જીવવામાં મદદ કરું છું. અને એ પણ ઉપકારની આશા નહીં રાખું. એ કાલે ઉઠીને એની પાંખો આવશે, એ ઉડી જશે, ઉડવા દઈશ. ઉડતા ઉડતા દૂર નીકળી જશે, જવા દઈશ. આશા નહીં રાખું. મેં તને જન્મ આપ્યો હતો, પાછો આવ. ના, તને ગમે એ આકાશમાં ઉડ્યા કર, તારી જિંદગી જેવું. તું કોઈ ગુનો નથી કરતો. ધીસ એક્ઝેક્ટલી ઇઝ a concept of freedom. બાકી આ કર, આ ન કર, હું કહું છું. એ પાંજરામાં પૂરી ના દો ને પોપટને. અને એ સીતારામ સીતારામ બોલે નહીં. પાંજરું તો આપો જ નહીં, પાંખો આપો. ઉડશે, એને ગમતા ઝાડ પર બેસશે, લીલોતરી જોશે, ટૌકા કરશે, મનગમતા ગીત ગાશે. બસ આઝાદી બધા જ આત્માનો હક છે, એ છીનવવો નથી.